સુરતની ડુમ્મસ પોલીસે ખંડણી અને છેતરપિંડીના કેસમાં એકની ધરપકડ કરી છે. લોકોને ધર્મસ્થળોએ મળીને વિશ્વાસમાં લઈ પોતાને અમીર વેપારી તરીકે રજૂ કરનાર અને રોકાણમાં નટે નફો મેળવ આપવાની લાલચ આપનાર આરોપીને પંજાબના અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે. સુરતની ડુમ્મસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદીના મોટા વળતરની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આરોપીએ રીપુ સુદાન ઉર્ફે રીપ્સા ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભેરુલાલજી ખીચી લોકોને વિશ્વાસમાં લેવા માટે મંદિરો અને ગુરુદ્વારમાં નિયમિત જતો હતો. મોંઘી કાર અને હોટલ કાફેમાં જવાનો દેખાવ કરી પોતે અમીર અને ધાર્મિક વ્યક્તિત્વ હોવાની છાપ ઊભી કરતો હતો. ત્યારબાદ પોતાનો અને પિતાનો શેરબજાર તથા રિયલ એસ્ટેટનો મોટો વેપાર હોવાનું જણાવી લોકોને રોકાણ માટે તૈયાર કરતો અને નફાની લાલચ આપી ઓનલાઈન પૈસા મેળવતો હતો. રોકાણના પૈસા પરત માંગવામાં આવે ત્યારે માર્કેટ ડાઉન છે અથવા વધુ પૈસા રોકશો તો અગાઉનો રૂપિયાનો નફો સાથે પરત મળશે તેવી વાતો કરી વધુ રકમ પડાવતો હતો. જોકે ફરિયાદીએ રૂપિયા પરત માંગતા ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગી હતી. આ અંગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 28,13,500 પડાવી લીધા હતા. જે અંગે ડુમ્મસ પોલીસ મથકે ફરિયાદ નોંધતા ડુમ્મસ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી અમૃતસર પંજાબથી આરોપી રીપુ સુદાન ઉર્ફે રીપ્સા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભેરુલાલજી ખીચીની ધરપકડ કરી હતી, જે મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુજરાતમાં ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ફરતો હોવાની માહિતી સામે આવી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.